ગુજરાતનો આવાજ। ભરૂચના કોર્ટ સંકુલમાં પ્રવેશદ્વારના ગેટ પર ગટર પર લગાવવામાં આવેલા પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ। ભરૂચના કોર્ટ સંકુલમાં જતા ગેટ પર ગટર પર લગાવવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતા અફરાતફરી મચી જવા પામી। ફાયર વિભાગની ટીમ દ્વારા જહેમત બાદ મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી। કોર્ટ સંકુલના પ્રવેશ દ્વારા પાઇપ લોકો માટે હવે જોખમી બની રહ્યો છે। પાઇપની સાઇઝ વધુ પ્રમાણમાં હોવાથી પગ દંડી પસાર થતા લોકો માટે આ પાઇપ મુશ્કેલીઓ સમાન બન્યા છે। આજરોજ સવારના સમયે પણ આ જ પ્રકારની સ્થિતિ એક મહિલા સાથે સર્જાઈ। એક તરફ વરસાદી માહોલ જામ્યો, બીજી તરફ મહિલાનો પગ પાઇપમાં ફસાઈ જતા સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ મદદથી મહિલાનું રેસ્ક્યુ કરાવ્યું તેમજ તેને બહાર કાઢવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।